ફાધર્સ ડે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે વચન જે વાંચવામાં આવ્યા અલગ અલગ વચનો હતા અને એમાં ફાધર્સ ડે ને લગતી કેટલીક બાબતો તમારા ધ્યાન પર આવી ગઈ હશે. હું ફક્ત એ વચનોને તમારી આગળ થોડુંક હાઇલાઇટ્સ, એમાંથી કેટલાક પોઈન્ટ્સ હાઇલાઇટ્સ કરવાનો પ્રયત્ન કરીશ અને પ્રભુ એમાં મને સહાય કરે અને આપને પણ કૃપા આપે માટે પ્રાર્થનામાં નમીશું. પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, કૃપાળુ દેવ, અમે તમારો આભાર માનીએ છીએ આજે સારા, આનંદિત ને આશીર્વાદિત ફાધર્સ ડેની ઉજવણી અમે કરી રહ્યા છીએ. તેના માટે પિતા તરીકે અમને તમે જે સ્થાન અને માન આપ્યું છે તેના માટે પણ આભાર માનીએ છીએ. ત્યાં રહીને પ્રભુજી અમારે જે રોલ અદા કરવાનો છે, જે જવાબદારી ફરજ અદા કરવાની છે, પ્રભુજી એ માટે તમે અમને તમારા વચનથી ઉત્તેજન આપો, સહાય કરો, દોરવણી આપો, જ્ઞાન આપો અને એક સારા નિર્ણય તરફ અમે જઈએ તે માટે અમારી સહાય કરો. મુજ અબળ પાત્રને પ્રભુ તમે વિશેષ સહાય કરો કે જેથી કરીને મને પોતાને પ્રભુજી તમે તમારા વદસ્વની પાછળ સંતાડો અને તમે બોલો, જેથી કરીને હું અને અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ તમારા વચનથી આશીર્વાદિત થઈએ. ઈસુ પ્રભુના નામમાં માંગુ છું. આમેન. અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ કદાચ પિતા ન હોઈ શકે, પણ એ પ્રત્યેક વ્યક્તિને પિતા અચૂક છે. એમના પપ્પા જરૂર છે, એમના ફાધર તો છે જ. અને માટે એ જે આશીર્વાદ છે, પપ્પા વગર કે ફાધર વગર કે પિતા વગર કોઈ વ્યક્તિ ન હોઈ શકે. એટલે જો આપણી હસ્તી છે, આપણી હયાતી છે, તો એનું કારણ આપણા પિતા, પપ્પા, અબ્બા કે ફાધર્સ છે. અને માટે એ જે આશીર્વાદ છે એના માટે ખરેખર પ્રભુને ખૂબ ધન્યવાદ આપવાની જરૂર છે. આજે આપણે ફાધર્સ ડે ઉજવી રહ્યા છીએ ત્યારે હું વિશેષ કરીને એ પિતાઓને, એ પપ્પાને, એ ફાધર્સને સંબોધન કરવા માંગુ છું કે તમે કેટલા ઇમ્પોર્ટન્ટ છો, કેટલા મહત્વના છો. તમારું એ જે સ્થાન, એ જે ઈશ્વર તરફથી તમને મળેલો આશીર્વાદ છે, એ કેટલો અગત્યનો છે તે સમજજો. બહુ જરૂરી છે. કેમ કે ઘણી વખત વ્યક્તિ પોતાનું એ સ્થાન, એ માન, એ જગ્યાની જે ગરિમા છે તેના વિશે નથી જાણતો અને માટે બહુ લાઇટલી એ બાબતને લે છે કે જેની બહુ બધી માઠી અસર ઊભી થાય છે. વાલો, બાઇબલ આપણને દરેક બાબતને માટે ગાઈડ કરે છે અને આ બાબતને લઈને જો બાઇબલને તમે ખોલશો તો બાઇબલ બહુ સ્પષ્ટ જણાવે છે કે એક પિતા, એક બાપ, એક ફાધર્સ જે પણ સારું કે નરસું કરે છે તેની અસર તેના દીકરા સુધી જ નહીં પણ પેઢીઓ સુધી ઉતરી આવે છે. આ બહુ ગંભીર અને બહુ અગત્યની વાત છે. બહુ ગંભીર અને બહુ અગત્યની વાત છે. તમે આજે જે પણ સારો કે ખરાબ નિર્ણય લો છો એની બહુ મોટી અસર તમે તમારા દીકરા ઉપર જ નથી છોડવાના, પણ પછીની પેઢીઓ સુધી એ અસર પહોંચવાની છે. અને માટે એક પિતા, એક ફાધર તરીકે મારી જવાબદારી બહુ મોટી બની જાય છે, બહુ ગંભીર બની જાય છે. જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યા બાઇબલમાંથી, એ શાસ્ત્ર પાઠમાં આપણે આ બાબતને શીખવાનો પ્રયત્ન કરીશું. ઉત્પત્તિનું પુસ્તક, બાઇબલનું પહેલું પુસ્તક ઉત્પત્તિ, 9મો અધ્યાય જો તમે આવો તો 9મા અધ્યાયમાં જળ પ્રલયની વાત, જળ પ્રલય પછી
જાણે કે પ્રભુ નૂહની સાથે વાત કરે છે કે હવે પૂરો થયો જળ પ્રલય, તું અને તારું પરિવાર વહાણમાંથી બહાર નીકળો. હવે તમે જુઓ 18મી કલમમાં એમ લખ્યું છે કે અને નૂહના દીકરા જેઓ વહાણમાંથી નીકળ્યા તે શેમ તથા હામ તથા યાફેત હતા. નૂહ, એમના પત્ની, એમના 3 દીકરા, એ પરિવાર હવે વહાણમાંથી બહાર નીકળ્યા. થોડાક સમય પછી તેઓ પૃથ્વી પર જીવવા લાગ્યા અને થોડોક સમય ગયો અને ત્યારબાદ 20મી કલમથી આગળ નૂહ ખેતી કરવા લાગ્યો અને તેણે દ્રાક્ષવાડી રોપી. અને 21મી કલમ કહે છે કે અને દ્રાક્ષરસ પીને તે એટલે નૂહ પીધેલો થયો અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો. દ્રાક્ષરસ પીને નૂહ પોતાના તંબુમાં, એને ભાન નથી, બેભાન થઈ ગયો છે. વ્યસન એટલું બધું કર્યું કે એને આજુબાજુની પરિસ્થિતિને પોતાની પરિસ્થિતિ પણ ખબર નથી કે હું કેવો છું. અને બાઇબલ કહે છે કે બધા જ કપડાં એના નીકળી ગયા. હવે આગળ તમે જુઓ અને નૂહના 22મી કલમ, અને કનાનના બાપ હામે પોતાના બાપનું નાંગાપણું જોયું ને બહાર જઈને પોતાના 2 ભાઈઓને કહ્યું. અને શેમ તથા યાફેત એક લુગડું પોતાની બંને ખાંદે લઈને પાછા પગે જઈને પોતાના બાપનું નાંગાપણું ઢાંક્યું. અને તેઓના મોં ફેરવેલા હતા અને તેઓએ પોતાના બાપનું નાંગાપણું જોયું નહીં. અને પછી નૂહ ભાનમાં આવે છે, સભાનતામાં આવે છે. એને ખબર પડે છે કે શું થયું. એણે દ્રાક્ષરસની 24મી કલમ કહે છે કે નૂહ તેના દ્રાક્ષરસની કેફમાંથી શુદ્ધિમાં આવ્યો અને તેના નાના દીકરા એટલે કોનું નામ છે? કોનું નામ છે? હામ. હવે આ 22મી કલમ પ્રમાણે હામ એના નાના દીકરાએ જે કર્યું હતું તે તેણે જાણ્યું. એને ખબર પડી કે હું તો દ્રાક્ષરસ પીને સૂઈ ગયો હતો, મારા કપડાનું મને ભાન ન રહ્યું અને મારો નાનો દીકરો હામ જોઈ ગયો. એણે પોતાના બાપનું નાગાપણું જોયું. હવે અગત્યની વાત આવે છે 25મી કલમમાં નૂહ શ્રાપ આપે છે. શ્રાપ અને આશીર્વાદ આપે છે. હવે તમે જુઓ ત્યાં 25મી કલમમાં લખ્યું છે અને તેણે એટલે નૂહે કહ્યું કે કનાન શાપિત હો, તે પોતાના ભાઈઓને સારું દાસનો દાસ થાવ. અરે નૂહ, તમારું નાગાપણું તો તમારા દીકરા હામે જોયું છે, પણ તમે શ્રાપ આપી રહ્યા છો કનાનને. આ કનાન કોણ છે? કનાન એ હામનો દીકરો છે. ભૂલ કોણે કરી હતી? નાગાપણું કોણે જોયું? હામે. શ્રાપ કોના પર આવ્યો? શિક્ષા કોને થઈ? હામના દીકરા કનાનને. પ્રભુમાં પ્રિય વાલાઓ, પિતાની ભૂલ, પપ્પાની ભૂલ એના બાળક પર અસર પાડે છે. બાઇબલનું પ્રથમ પુસ્તક આપણને બહુ સ્પષ્ટ આ કહે છે. હામે નાગાપણું જોયું, હામે ભૂલ કરી, હામે બહાર જઈને જે વાતો કરવાની હતી તે નહોતી કરવી અને એણે કરી. શિક્ષા હામને થવી જોઈએ, પણ નૂહે શ્રાપ આપ્યો ત્યારે એમ કહ્યું કે કનાન શાપિત હો, તે પોતાના ભાઈઓને સારું દાસનો પણ દાસ. કેટલી મોટી શિક્ષા કરી. દાસનો પણ દાસ થાય. પ્રભુમાં પ્રિય વાલાઓ, બાઇબલ આપણને બહુ સ્પષ્ટ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભૂલ કરે છે, એક પિતા તરીકે, એક ફાધર તરીકે, એક બાપ તરીકે, ત્યારે એની એ ભૂલ
એના પછીની પેઢીઓને અસર કરે છે. એનું એ પાપ એના પછીના પેઢી પર અસર ઉપજાવે છે. નિર્ગમનના પુસ્તકના 20મા અધ્યાયમાં જો તમે આવો, નિર્ગમન 20 અને નિર્ગમન 20 અને 5મી કલમ. પ્રભુ ત્યાં આગળ 10 આજ્ઞાઓ આપી રહ્યા છે, હુકમો. હવે એમાં એ જે નિર્ગમનનો 20મો અધ્યાય છે ને, બહુ જ અગત્યનો છે. કેમ કે એ અધ્યાયમાં જે વાત છે એના પર જ ઇઝરાયલ પ્રજા આજે પણ ચાલે છે અને આશીર્વાદિત થાય છે. હવે નિર્ગમન 20મા અધ્યાયની 5મી કલમ તમે જુઓ, ત્યાં છેલ્લા ભાગમાં એવું લખ્યું છે કે મારો દ્વેષ જેવો કરે છે, યહોવા એમ કહે છે. આખું વચન હું વાંચીશ. તું તેઓની આગળ ન નમ, તેઓની સેવા ન કર, કેમ કે હું તારો દેવ યહોવા અસ્તવાન દેવ છું, જેઓ મારો દ્વેષ કરે છે, એટલે મારાથી નફરત કરે છે. તેઓની 3જી 4થી પેઢી સુધી બાપોના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર હું તારો દેવ યહોવા છું. બાપની જે ભૂલ છે, એનું જે પાપ છે, તેની 3જી 4થી પેઢી સુધી હું એના સંતાનોને શિક્ષા કરીશ. નિર્ગમન 34મા અધ્યાયમાં તમે આવો, નિર્ગમન 34 અને 7મી કલમ, 81 નંબરના પૃષ્ઠ પર, નિર્ગમન 34 અને 7. ત્યાં લખ્યું છે કે હજારો પર કૃપા કરનાર, પછી અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહીં જ ઠરાવનાર, બાપના અન્યાયના લીધે છોકરા પર અને છોકરાના છોકરા પર 3જી 4થી પેઢી સુધી બદલો વાળનાર હું તારો દેવ યહોવા છું. આ પ્રભુ કહે છે તારી એક ભૂલ તારી 3જી 4થી પેઢી સુધી અસર કરશે. તારો એક નિર્ણય તારી 3જી 4થી પેઢી સુધી અસર કરશે. તારું એક પાપ 3જી 4થી પેઢીએ એનો બદલો ભરી આપવો પડશે. પુનર્નિયમનું પુસ્તક, તેનો 5મો અધ્યાય અને 9મી કલમ. પુનર્નિયમ 5 અને 9, પાના નંબર 164 ઉપર. ત્યાં લખ્યું છે, તું તેઓની આગળ ન નમ અને તેઓની સેવા ન કર, કેમ કે પછી લખ્યું, હું યહોવા તારો દેવ આવેશી દેવ છું, જેઓ મારો દ્વેષ કરે છે, તેઓની 3જી 4થી પેઢી સુધી બાપોના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર હું તારો દેવ યહોવા એવું કહું છું. કે જો બાપ અન્યાય કરે છે, પાપ કરે છે, ખોટું કરે છે, કંઈક એવો નિર્ણય લે છે, તેને 3જી 4થી પેઢી સુધી હું બદલો વાળીશ. અને માટે વાલાઓ, એક પિતા તરીકે પ્રભુએ આપણને જો માન આપ્યું છે, સ્થાન આપ્યું છે, જવાબદારી અને ફરજ આપણી ત્યાં છે, તો યાદ રાખીએ કે હું ફક્ત મારા પૂરતો સીમિત નથી. હું જે કંઈ કરું છું, સારું કે નરસું, એની અસર, એનું પરિણામ, એનો બદલો 3જી 4થી પેઢી સુધી ભરી આપવો પડશે. પણ વાલાઓ, બાઇબલનો ઈશ્વર બહુ જ પ્રેમાળ ઈશ્વર છે, બહુ જ દયાળુ ઈશ્વર છે. એ જ્યારે શિક્ષાની વાત કરે છે, ત્યારે જ્યાં જ્યાં શિક્ષાની વાત એણે કરી છે આ રીતે, ત્યારે એમણે જે શબ્દ વાપર્યા છે કે 3જી 4થી પેઢી સુધી હું શિક્ષા કરીશ. પણ જ્યારે આશીર્વાદની વાત કરે છે કે કોઈક પિતાએ સારો નિર્ણય લીધો, કોઈક પિતાએ પ્રભુને માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, કોઈક પિતાએ પ્રભુને માટે એક સારું કામ કર્યું છે, તો એનો આશીર્વાદ કેટલી પેઢી સુધી? શું 3જી 4થી પેઢી સુધી? કેમ કે હમણાં જે રેફરન્સ આપણે બાઇબલમાંથી જોયા તે જણાવે છે કે કોઈક પિતા કોઈ ભૂલ કરે છે તો એની શિક્ષા એની 3જી 4થી પેઢી સુધી આવે છે. પણ જ્યારે આશીર્વાદની વાત બાઇબલ કરે છે ત્યારે
બહુ ગજબની વાત. ફરી એકવાર પુનર્નિયમનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને 9મી કલમને આપણે વાંચીએ. પુનર્નિયમ 7 અને 9. ત્યાં લખ્યું છે કે એ માટે જાણ કે યહોવા તારો દેવ એ જ દેવ છે, એ જ વિશ્વાસુ દેવ છે કે જે તેના પર પ્રીતિ કરનારાઓ પ્રત્યે તથા તેની આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે કેટલી પેઢી લખી છે? હજારો પેઢીઓ સુધી કરાર પાળે છે તથા દયા રાખે છે. આ ઈશ્વર જ્યારે આશીર્વાદ આપવાની વાત કરે છે કે તે મારા માટે એક નાનું કામ કર્યું છે, તો હું તારી ત્રીજી ચોથી પેઢી સુધી નહીં પણ હજારો પેઢી સુધી આશીર્વાદ આપીશ. નિર્ગમન 34 અને 7. નિર્ગમન 34 અને 7. ત્યાં લખ્યું છે કે હજારો પર કૃપા કરનાર. પછી કહ્યું છે કે જ્યારે શિક્ષા કરવાની થાય ત્યારે ત્રીજી ચોથી પેઢી સુધી. 20મો અધ્યાય, નિર્ગમન 20મો અધ્યાય અને 6ઠી કલમમાં છે, જરા વધારે સ્પષ્ટ થશે. નિર્ગમન 20 અને 6. ત્યાં લખ્યું છે ને મારા પર જેઓ પ્રીતિ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી પર દયા દર્શાવનાર. હજારો પેઢી પર દયા દર્શાવનાર. પુનર્નિયમનું પુસ્તક 5મો અધ્યાય અને 10મી કલમ. ત્યાં લખ્યું છે કે તું તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ન કર, કેમ કે હું યહોવા તારો દેવ આવેશી દેવ છું. જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી બાપના અન્યાયની શિક્ષા હું છોકરા પર લાવનાર. અને 10મી કલમ, અને મારા પર જેઓ પ્રીતિ કરે છે અને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢીઓ પર દયા દર્શાવનાર. જ્યારે આશીર્વાદ આપવાની વાત પ્રભુ કરે છે ત્યારે હજારો પેઢીઓ સુધી હું આશીર્વાદ આપીશ. પણ મારી એક ભૂલ મારી ત્રીજી ચોથી પેઢીને અને મારું એક સારું કાર્ય મારી હજારો પેઢીઓને અસર કરે છે. આજે હું જે બાબત તમને સમજાવવા માંગુ છું તે આટલી જ છે વાલાઓ, કે આપણો પિતા તરીકે, ફાધર તરીકે, એક બાપ તરીકે બહુ જ અગત્યનો રોલ છે. નીતિવચનના પુસ્તકમાં 13મો અધ્યાય અને 22મી કલમમાં બહુ સરસ વાત લખી છે. નીતિવચન 13 અને 22 મારા બાઇબલ પ્રમાણે 578 નંબરના પૃષ્ઠ ઉપર. સારો માણસ પોતાના છોકરાને માટે વારસો મૂકીને જાય છે. સારો માણસ તે જે કંઈ કરે છે એને એનો બદલો મળે કે ન મળે પણ એની પેઢીઓને અચૂક મળે છે, અચૂક મળે છે. સારો માણસ પોતાના છોકરાને માટે વારસો મૂકીને જાય છે. તમે કે હું એક બાપ તરીકે કેવો વારસો મૂકીને જઈ રહ્યા છે? શું આપણે એવો નિર્ણય લઈએ છીએ કે જેનાથી આપણી પેઢીઓ શ્રાપિત થાય, કે આપણે એવો નિર્ણય લઈએ છીએ કે જેથી આપણી પેઢીઓ આશીર્વાદિત થાય? સારો માણસ પોતાના છોકરાને માટે, પેઢીઓને માટે સારો વારસો મૂકીને જાય છે. પણ 13મા અધ્યાયની 22મી કલમ, પણ પાપીનું ધન નેકીવાનોને સારું ભરી મૂકવામાં આવે છે. પાપીનું ધન. આશીર્વાદની વ્યાખ્યા ઘણી બધી વખત આપણે બહુ જુદી કાઢીએ છીએ. જેની પાસે બહુ બધા પૈસા છે, જેનું બહુ બધું માન છે, જેનું બહુ ઉપજે છે, જેનું બહુ મોટા મોટા પદ ઉપર છે, એ આશીર્વાદિત છે એવું આપણે સમજીએ છીએ. એવું નથી. ખરો આશીર્વાદ બાઇબલ કહે છે કે આત્મિક છે. તમે તમારા બાળકોને આજે જો વારસામાં બહુ બધા રૂપિયા આપીને ચાલ્યા જાઓ છો, તો
એ રૂપિયા ખૂટી જઈ શકે છે, ખલાસ થઈ જઈ શકે છે, વેડફાઈ જઈ શકે છે. નીતિવચન કહે છે તે પ્રમાણે કે એ રૂપિયા તમે ભેગા કર્યા પણ શક્ય છે કે એવા સંજોગો, એવી પરિસ્થિતિ ઊભી થાય કે તમારું બાળક કે તમારા દીકરાના દીકરા કે તમારા પછીની પેઢી એમાંથી એક રૂપિયો ખાઈ ન શકે, એક રૂપિયો વાપરી ન શકે, એવું પણ થઈ શકે છે. પણ સારો માણસ પોતાના પેઢી માટે સારો વારસો એટલે આત્મિક વારસો, પ્રભુ, ઈશ્વર, દેવ, ઈસુ, બાઇબલ, એ જ્યારે આપણે આપણા જીવનમાં એપ્લાય કરીએ છીએ ત્યારે એની અસર આપણા બાળકને અને એના પછીની પેઢીઓને થાય છે અને એ પેઢી આશીર્વાદિત બને છે વાલાઓ. અને માટે એક સારા પિતા બનીને આપણે આત્મિક વારસો આપણા પછીની પેઢીને આપીએ. એક બહુ સરસ વાત નિર્ગમનના 17મા અધ્યાયમાં, નિર્ગમન 17 ઇઝરાયલ પ્રજા જ્યારે મિસરની ગુલામીમાંથી બહાર નીકળ્યા, કનાન તરફ, કનાનમાં આવ્યા, વસ્યા, હવે નવા લોકો છે અને અમાલિકીઓએ ઇઝરાયલ પ્રજા પર હુમલો કર્યો. હવે આ તો ગુલામ હતા, અત્યાર સુધી 400 વર્ષથી ગુલામ હતા. લડવા બળવાનું કદાચ એમને આવડતું એ નથી. ગભરાઈ ગયા, શું કરીએ? મૂસાને પ્રભુએ કહ્યું કે એક કામ કર, તને મેં જે લાકડી આપી છે, લાકડી લઈને પર્વત પર ઊભો રહેજે અને જ્યાં સુધી તારા હાથમાં એ લાકડી લઈને તું ઊભો રહીશ ને તારા હાથ ઊંચા હશે ત્યાં સુધી ઇઝરાયલ પ્રજા જીતશે. પણ જો તારી એ લાકડી તું હાથ નીચે થશે તો ઇઝરાયલ પ્રજા હારી જશે. મૂસાએ કહ્યું કે ઓકે. અને હવે યુદ્ધ કરવાની વાત આવી. પ્રભુએ કહ્યું કે યુદ્ધ માટે તું માણસો ફોજ તૈયાર કર અને યુદ્ધ કર. યુદ્ધની જવાબદારી યહોશુઆને સોંપવામાં આવી. જુવાન હતો, બળવાન હતો, નીડર, બાહોશ લડવૈયો. યહોશુઆએ થોડાક માણસો ચૂંટી કાઢ્યા, સારા લડવૈયાઓ જેવા હોય એ લોકોને ચૂંટી કાઢ્યા અને યુદ્ધમાં અમાલિકીઓની સાથે મેદાનમાં ઉતરે છે. મૂસાએ લાકડી પકડી રાખી છે. હવે બાઇબલ એમ કહે છે કે 12મી કલમમાં કે મૂસાના હાથ ભારે થયા, થાકી ગયો માણસ, ઉંમરવાળા હશે, થાક્યા, હાથ નીચે આવે છે. અને જેવો હાથ નીચે આવે છે ઇઝરાયલ પ્રજા હારવા લાગે છે, અમાલિકીઓ જીતવા લાગે છે. ફરી મૂસા જેમ તેમ કરીને ઉપર હાથ કરે છે, ફરી થાકે છે, નીચે આવે છે. હવે મૂસાની સાથે ત્યાં ઉપર 2 માણસો હતા, હુર અને હારૂન. એમણે શું કર્યું કે મૂસાને કહ્યું કે એક પથ્થર પર તમે બેસી જાઓ અને આમ લાકડી પકડી રાખો. અને એક બાજુ હુર નામના વ્યક્તિ અને બીજી બાજુ હારૂન નામના વ્યક્તિએ મૂસાના હાથને આમ પકડી રાખ્યા. અને ઇઝરાયલ પ્રજા એ યુદ્ધ જીતી ગઈ. યુદ્ધ જીતી ગયા એટલે ખુશ થઈ ગયા. હીરો કોણ? યુદ્ધનો મેન ઓફ ધી મેચ કોને અપાય? કોને આપી શકાય? યહોશુઆ કે જેણે ચૂંટાયેલા થોડાક જ માણસોને લઈને અમાલિકીઓને હરાવ્યા? મૂસાને કે જે લાકડી પકડી રાખે છે એને? કોને આપી શકાય? કે હુર કે હારૂનને? હવે તમે જુઓ કે ત્યાં જે માણસો છે તેઓને પ્રભુ કેવા આશીર્વાદિત, એક બહુ અગત્યની કામ એમણે કર્યું, બહુ નાનું પણ બહુ અગત્યનું કામ એમણે કરી નાખ્યું પ્રભુને માટે, પ્રભુના મહિમાન માટે. એટલે ઈશ્વરે યહોશુઆને મૂસા પછી ઇઝરાયલની આગેવાની સોંપી દીધી. મૂસા તો એક
બહુ અદ્ભુત લીડર હતા જ, ઈશ્વરથી આશીર્વાદિત, એટલે એને તો ઈશ્વર આશીર્વાદ આપતા જ હતા. પછી યહોશુઆને ઈશ્વરે આગેવાની આપી. હારૂન હતો ત્યાં કે જે મૂસાના હાથને પકડી રાખતો હતો, એને પ્રભુએ યાજક પદ તરીકેનો આશીર્વાદ આપ્યો કે હારૂન, તે એક સારું કામ કર્યું ને, તું અને હવે પછીની તારી બધી જ પેઢીઓ યાજક તરીકે મારી સેવા કરશે, તને હું આશીર્વાદિત કરું છું. પણ ત્યાં હૂર નામનો વ્યક્તિ, લડાઈ પૂરી થઈ ગઈ, ધીમે ધીમે બધું ભૂલાતું ગયું. કોઈએ હૂરની નોંધ લીધી નથી, કોઈએ હૂરને હાથ તોરા કર્યા નથી, કોઈએ હૂરનું નામ લીધું નહીં કે હૂર તારો આભાર, એને થેન્ક યુ પણ કોઈએ નથી કીધું. ભૂલાઈ ગયું, એ માણસની સેવા ભૂલાઈ ગઈ, એ માણસ ભૂલાઈ ગયો. પછી અધ્યાયો જાય છે 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 અને 31માં અધ્યાયમાં તમે આવો ત્યાં મૂસાને પ્રભુ એમ કહે છે કે મૂસા, તમે મારા માટે, તમારી મધ્ય મારે રહેવું છે ને, તમે મારા માટે એક મુલાકાત મંડપ બનાવો, અને મુલાકાત મંડપમાં તમારે સાક્ષ્ય કોટ અને દયાસન બનાવવાનું છે. આ બહુ જ અગત્યની જવાબદારી. ઈશ્વરને રહેવા માટેની જગ્યા બનાવવાની છે. કરાર પેટી, દયાસન, સાક્ષ્ય કોટ અને મુલાકાત મંડપ. બહુ અગત્યનું કામ છે આ. ભાલાઓ, તમને ને મને જો ઈશ્વરને રહેવાની જગ્યા બનાવવાની તક મળે ને, તો આ પૃથ્વી પર સૌથી મોટું પ્રિવિલેજ કહેવાય, સૌથી મોટું સન્માન કે માન કહેવાય કે ઈશ્વરને રહેવાની જગ્યા મારે બનાવવાની આવી. મારું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. હવે ઈશ્વર મૂસાની સાથે વાત કરે છે કે તું મારા માટે મુલાકાત મંડપ બનાવ, સાક્ષ્ય કોષ બનાવ, દયાસન બનાવ, અને એમાં સોનાનું, રૂપાનું, પિત્તળનું, પથ્થરનું, લાકડાનું, કાપડનો બધો ઉપયોગ કરીને તારે એ બધું બનાવવાનું છે. હવે સોના ઘડનાર સોની કહેવાય, પથ્થરનો ઉપયોગ કરીને બાંધકામ કરનાર એ શું કહો છે ને, કડિયા કામ કરે છે, કડિયા કામ કરનાર કહેવાય. લાકડાનું કામ કરનાર સુથાર કહેવાય. દરેક કામ કરનાર અલગ અલગ કારીગર હોવા જોઈએ. એ લાકડું ઘડનારને સોનું ઘડવાનું ન ફાવે. સોનું જે ઘડે છે, સોનામાંથી ડિઝાઇન તૈયાર કરે છે, એને તમે પથ્થર ઘડવાનું કહો, ના ફાવે. પણ ત્યાં બહુ ગજબની વાત 4થી કલમમાં લખી છે, બહુ ગજબની વાત. 31મા અધ્યાયની 4થી કલમ. એ માટે મેં માફ કરજો, બીજી કલમ જુઓ. યહૂદાના કુળનો હૂરનો દીકરા, ઉરીના દીકરા બશાલએલ નામના વ્યક્તિને યહોવા કહે છે કે મૂસા, બશાલએલ નામના વ્યક્તિને મેં પસંદ કર્યો છે આ કામને માટે, અને એ સોનું પણ ઘડશે, રૂપું પણ ઘડશે, પિત્તળ પણ ઘડશે, લાકડા કે પથ્થર પણ ઘડશે, કપડામાં ડિઝાઇન કરવાની છે એ પણ એ કરશે. પ્રભુ, આટલું બધું કામ એક જ વ્યક્તિ કેવી રીતે કરી શકશે? મેં મારા આત્માથી એને ભર્યો છે. હવે આ બશાલએલ વ્યક્તિએ એવું શું કામ કર્યું કે જેથી એને આટલું મોટું પ્રિવિલેજ મળ્યું? પણ તમને ખબર છે, એણે કશું જ નહોતું કર્યું. પણ એના બાપાના બાપાએ, એના દાદાએ એક બહુ જ અગત્યનું કામ કર્યું હતું કે જ્યારે અમાલિકીઓ સાથે ઇઝરાયલનું યુદ્ધ ચાલતું હતું, ત્યારે હૂર જે છે, દાદા હૂર, એમણે મૂસાનો હાથ ખાલી પકડી રાખ્યો હતો. એક નાની સેવા પ્રભુને માટે કરી હૂરે, અને એના દીકરાને પ્રભુએ બહુ જ મોટું પ્રિવિલેજ આપ્યું. આજે તમારી સેવા કોઈ
કોઈ ગણકારે કે ન ગણકારે, કોઈ એને એપ્રિશિએટ કરે કે ન કરે, તમને ફૂલતોરા કરવામાં આવે કે ન કરે, કદાચ તમને ફૂલતોરાની જગ્યાએ તમારા અપમાનિત શબ્દો બોલવામાં આવે, કાંઈ વાંધો નહીં. જો પ્રભુને માટે કરો છો તો કર્યા કરજો. આજે લોકો તમારી સેવાને ભૂલી જાય, ભૂલવા દો, કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરો. તમારા દીકરાના દીકરાને, તમારી પછીની ત્રીજી ચોથી પેઢી નહીં પણ હજારો પેઢીઓને પ્રભુ એનો આશીર્વાદ આપશે. આ પ્રભુની રીત છે. અને માટે તમે એક બાપ તરીકે પ્રભુની સેવામાં દ્રઢતાથી વળગ્યા રહો. એક નાનું કામ પણ કરવાની તક મળે ને તો દોડી જજો. જો આજે તમે પિતા થઈને પ્રભુના ઘરને ધોવાની વાત આવે અને આવીને અહીં સાવરણો પણ મારો છો ને, પ્રભુ એ જુએ છે મારા ઘરને એણે ચોખ્ખું કર્યું. પાલક સાહેબ એની નોંધ લે, પાસ્ટોરેટ એની નોંધ લે કે ન લે, એનું નામ પુલપીટ પરથી બોલાય કે ન બોલાય, ચિંતા નહીં કરતા. પ્રભુએ એના ચોપડે લખી નાખ્યું છે. તમારા દીકરાના દીકરાને પ્રભુ એટલું મોટું સ્થાન માન આપશે કે દુનિયાની બીજી કોઈ વ્યક્તિને ન મળ્યું હોય એવું અહીં આગળ હૂરના દીકરાના દીકરાને માટે, બસાલ એલને માટે થયું એવું બાઇબલ કહે છે. અને માટે વાલાઓ, આપણે બહુ જ અગત્યની વ્યક્તિ છીએ. તમે જે કંઈ સારું કે નરસો નિર્ણય લો છો એ ફક્ત તમને જ નહીં, તમને અસર કરે કે ન કરે, પણ તમારા પછીની પેઢીને અચૂક કરશે કરશે કરશે. યહોવા બાપને માટે યરૂશાલેમનું મંદિર બાંધવાની વાત આવી. પહેલો કાળ વૃત્તાંત 22મા અધ્યાયમાં 6 થી 19માં રાજા દાઉદે સુલેમાનને કહ્યું કે મારા ખરાબ સંઘર્ષના દિવસો હતા છતાં પણ મેં મારા પ્રભુ દેવ યહોવાને માટે મંદિર બાંધવાનું વિચાર્યું. પ્રભુએ દાઉદને કહ્યું કે દાઉદ, ના, તમે રહેવા દો, તમે ના બાંધશો. હા, ચોક્કસ તમે મારા મનગમતા માણસ છો, મારા પ્રિય છો, મેં જ તમને રાજા સ્થાપ્યા અને તમે રાજા તરીકે મારી જે કંઈ ઈચ્છાઓ હતી તમે બખૂબી નિભાવી છે. થેન્ક યુ. અને પછી ઈશ્વરે દાઉદને કહ્યું, સુલેમાનને કહે કે તું મારે માટે મંદિર બાંધ. બાઇબલ કહે છે કે સુલેમાને યરૂશાલેમનું મંદિર કે યહોવાનું ઘર બાંધ્યું. આજે પણ આપણે સુલેમાનને યાદ કરીએ છીએ. સુલેમાન દેવનું મંદિર બાંધનાર. અરે, એણે જે મંદિર બાંધ્યું એના માટે સોનું કોણે ભેગું કર્યું હતું? બોલો ના. દાઉદે. લાકડું કોણે ભેગું કર્યું હતું? દાઉદે. મિલકત જે એમાં વપરાવાની હતી એ કોણે ભેગું કર્યું? પેલો કાળ વૃત્તાંત 22મો અધ્યાય ઘરે જઈને વાંચજો, 6 થી 19 કલમ. એ બધું દાઉદે ભેગું કર્યું. દાઉદે ભેગું કરેલું સુલેમાનના કામમાં આવ્યું. તમે જે ભેગું કરો છો ઈશ્વરના માટે, તમે આજે 10 રૂપિયા આપીને ભેગું જે કર્યું છે તે તમારા બાળકને કે બાળકના બાળકને, તમારા પૌત્ર પૌત્રીને કામ લાગશે, પેઢીઓને કામ લાગશે. કેમ કે આપણો ઈશ્વર હજારો પેઢીઓને આશીર્વાદ આપનાર એ ઈશ્વર છે. એ જ્યારે બદલો આપે છે ત્યારે જેટલું કર્યું છે એટલું જ નથી આપતો. જે કર્યું છે એના માટે એનો અનેક ગણો. લોકો તો ઘણી વખત દશાંશ આપીએ તો 100 ગણું પાછું આપશે. અરે, 100 ગણું નહીં, ગણીને જુઓ, હજારો ગણું આપે છે. અને માટે આજે તમે રોકાણ કરો છો પ્રભુને માટે, એ ચાહે સેવાના રૂપમાં હોય
સમય તમે આપી રહ્યા છો એના રૂપમાં હોય, વચન વાંચી રહ્યા છો એના રૂપમાં હોય, દાન આપી રહ્યા છો પ્રભુની સેવા માટે, સુવાર્તાને માટે, પાલક સાહેબને માટે, કે કોઈ પ્રભુનું ઘર બંધાય છે એના માટે, કે કંઈક પ્રભુની મંડળીમાં સેવા કાર્ય થાય છે એના માટે, જે કંઈ આજે તમે આપી રહ્યા છો એ તમે ભેગું કરી રહ્યા છો, એનો ઉપયોગ કરશે તમારા પછીની પેઢી, એનો આશીર્વાદ અનુભવશે તમારા પછીની પેઢી. રાજા સુલેમાને મંદિર બાંધ્યું, પણ એના માટે ભેગું તો એના પપ્પા દાઉદે કરી ગયા હતા. ફાધર્સ ડે ના દિવસે આપણે એ બાબતને સમજીએ વાલાઓ, કે મારો સારો નિર્ણય મારી હજારો પેઢીઓને આશીર્વાદ આપશે, અને મારો એક ખરાબ નિર્ણય મારી ત્રીજી ચોથી પેઢીને ભોગવવું પડશે. મારું સારું કામ હજારો પેઢીઓને આશીર્વાદિત કરશે, પણ મારું એક ખરાબ કામ, આજે હું પ્રભુના ઘરમાં નથી આવતો વાલાઓ, કદાચ એમ લાગે કે હું પછી જઈશ, પછીની પેઢી પ્રભુના ઘરથી બહુ દૂર જતી રહેશે, બહુ જ દૂર. અને માટે આજે જો હું બાઇબલ નથી વાંચતો તો મારા પછીની પેઢીને બાઇબલ શબ્દ પણ નહીં ખબર પડે, ભૂલાઈ જશે. પણ આજે હું આને હૃદયમાં રાખું છું, હું મારા પ્રભુની ભક્તિ માટે એના ઘરમાં આવું છું, હું મારા પ્રભુને માટે કંઈક કરું છું, સેવા કરું છું, એ નાની કે મોટી ગમે તે, પણ મારા હજારો પેઢીઓને એનો આશીર્વાદ મળે છે. પ્રભુ આ વચન સમજવા એની પુષ્કળ કૃપા આપણને આપો. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. અમે તમારી દ્રષ્ટિમાં કેટલા અગત્યના છીએ આજે ફરી એકવાર તમે અમને યાદ દેવડાવ્યું. એક પિતા તરીકે, એક ફાધર્સ તરીકે અમારો નિર્ણય અમારા પછીની ઘણી બધી પેઢીઓને અસર કરે છે, અને માટે અમને સારા નિર્ણયો લેવા, તમારી સેવા કરવા, તમારી સાથેની સંગતિમાં જીવવા સહાયને મદદ કરો, કે જેથી કરીને અમારા પછીની એ પેઢીઓ આશીર્વાદિત થાય. ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન.